ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ. આ ચેપ્ટરની આપણે ગઈકાલે શરૂઆત કરી હતી અને ગઈકાલે આપણે અંતર સૂત્ર જોયું. બે બિંદુ એ અને બી વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર. પહેલું બિંદુ છે a ઓફ x1 y1 અને બીજું બિંદુ છે b ઓફ x2 y2. એ અને બી વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર છે ab² બરાબર x1 માઇનસ x2 આખાનો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 આખાનો સ્ક્વેર. યાદ આવી ગયું બધાને આ સૂત્ર? આ સૂત્રનો ટૂંકા પ્રશ્ન 1 અને 2 માર્કના પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં ઘણા પૂછાય છે. બેઝિક મેથ્સમાં મોટે ભાગે પૂછાય જ છે. એના પછી બીજું એક આપણે સૂત્ર જોયું હતું કે બિંદુ p ઓફ xy નું ઉગમ બિંદુથી અંતર બરાબર વર્ગમૂળમાં x² પ્લસ y². આ સૂત્ર તો બોર્ડની પરીક્ષામાં પૂછાવાનું જ છે, એમ સમજી લેવો તમે, બેઝિકમાં પણ અને સ્ટાન્ડર્ડમાં પણ. ઉગમ બિંદુથી અંતરનું સૂત્ર છે વર્ગમૂળમાં x² પ્લસ y². ઉગમ બિંદુથી અંતરનું સૂત્ર વર્ગમૂળમાં x² પ્લસ y². બધાને ક્લિયર? એના પછી આપણે છેલ્લે કેટલીક આકૃતિઓના ગુણધર્મ આપણે જોતા હતા અને એની શરત જોતા હતા. તેમાંથી આપણે કેટલી 8 નહીં 6 શરત જોઈ લીધી. 6 ને 7 શરત જોઈ લીધી છે. એ સાતે સાતને પહેલા રિવાઇઝ કરી લઈએ અને જે બાકી છે તે આજે આપણે બાકીની પણ જોઈ લઈએ. ચાલો બધા હવે અહીંયા ધ્યાન આપજો. તો પહેલી છે સમરેખ બિંદુની શરત. તમને 3 બિંદુ આપ્યા હોય તો તમને ખબર કેવી રીતના પડે એ 3 બિંદુ સમરેખ છે? તો એની શરત છે કે ભાઈ સૌથી મોટું માપ બરાબર બાકીના 2 માપનો સરવાળો. તમારી પાસે 3 બિંદુ છે. આ 3 બિંદુ પરથી 3 માપ શોધી શકાય. કેટલા માપ શોધી શકાય? 3 માપ. 3 બિંદુ હોય a b અને c. તો પહેલું માપ છે ab, બીજું છે bc ને ત્રીજું છે ac. આ 3માં જે સૌથી મોટું હોય તે જોવાનું અને બાકીના 2 જે વધ્યા તેનો સરવાળો કરવાનો. સૌથી મોટું માપ એ બાકીના 2 માપના સરવાળા જેટલું થઈ જાય તો એ 3 બિંદુ સમરેખ કહેવાય. ને જો એવું નહીં થયું તો એ 3 બિંદુ કહેવાય અસમરેખ. અસમરેખનો મતલબ સૌથી મોટું માપ નોટ ઇક્વલ ટુ બાકીના 2 માપનો સરવાળો. બરાબર? એના પછી આવે સમરેખ, પછી અસમરેખ ને અસમરેખ પછી ત્રિકોણ. ત્રિકોણની શરત શું છે? 3 બિંદુ કેવા હોય તો ત્રિકોણ બને? અસમરેખ. 3 બિંદુ અસમરેખ હોય તો ત્રિકોણ બને અને અસમરેખની જે શરત છે તે ત્રિકોણની શરત છે. અને અસમરેખની શરત કે સૌથી મોટું માપ નોટ ઇક્વલ ટુ બાકીના 2 માપનો સરવાળો. એના પછી ત્રિકોણ પછી આવે ત્રિકોણના પ્રકાર. એમાં 3 પ્રકાર યાદ રાખજો: સમબાજુ, સમદ્વી બાજુ ને કાટકોણ. સમબાજુ ત્રિકોણની શરત: ત્રણેય બાજુના માપ સમાન તો ત્રિકોણ છે સમબાજુ. કોઈ પણ 2 બાજુના માપ સમાન હોય ધાર્મિક તો તે ત્રિકોણ છે સમદ્વી બાજુ. અને કાટકોણ ત્રિકોણની શરત બરાબર હરખી રીતના સાંભળી લેજો. ત્રિકોણની 3 બાજુ હોય છે. સૌથી મોટી બાજુનો વર્ગ બરાબર બાકીની 2 બાજુઓના વર્ગોનો સરવાળો. સૌથી મોટી બાજુનો વર્ગ બરાબર બાકીની 2 બાજુઓના વર્ગોનો સરવાળો. જો આ થઈ ગયું તો સાબિત થાય કે તે ત્રિકોણ કેવો ત્રિકોણ છે નિધિ? કાટકોણ ત્રિકોણ. સૌથી મોટી બાજુનો વર્ગ બરાબર બાકીની 2 બાજુઓના વર્ગોનો સરવાળો. ક્લિયર બધાને? ચાલો એના પછી ચતુષ્કોણની પણ આપણે શરત જોઈ હતી. ચતુષ્કોણમાં કેટલા બિંદુ હોય છે? 4. અને આ 4 બિંદુ કેવા હોવા જોઈએ? તો આ 4 બિંદુમાંથી કોઈ પણ 3 બિંદુની ચારેય જોડ અસમરેખ હોવી જોઈએ. 4 બિંદુમાંથી કેટલા બિંદુ લેવાના? 3. અને એ 3 બિંદુની કેટલી જોડ લેવાય? 4. 4 બિંદુમાંથી 3 બિંદુઓની ચારેય જોડ અસમરેખ હોવી જોઈએ. 4 બિંદુઓમાંથી 3 બિંદુઓની કેટલી જોડ? ચારેય જોડ અસમરેખ હોવી જોઈએ તો ચતુષ્કોણ બને. સમજ પડશે વાતમાં? એના પછી હવે ચતુષ્કોણના પ્રકાર. કોના પ્રકાર? ચતુષ્કોણના પ્રકાર. સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ ને ચોરસ. આ 4ની આપણે શરત જોવાના. તો સૌથી પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણ. તમે સમાંતર બાજુ ચતુષ્કોણને ઓળખો છો. તમને 8મા ધોરણમાં અને 9મા ધોરણમાં જોયો છે, એના દાખલા કર્યા છે. તો કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાંતર હોય છે અને સાથે સાથે સામસામેની બાજુ કેવી હોય છે? સમાન હોય છે. જે ચતુષ્કોણની સામસામેની બાજુ સમાન હોય ને તે ચતુષ્કોણને કેવો ચતુષ્કોણ કહી શકાય? સમાંતર બાજુ.
તો સમાંતર બાજુ ચતુષ્કોણની શરત છે સામ સામેની બાજુ સમાન. સામ સામેની બાજુ કેવી? સમાન. યાદ રાખજો બધા, સમાંતર બાજુ ચતુષ્કોણની શરત છે સામ સામેની બાજુ સમાન. ચતુષ્કોણનું નામ છે ABCD. તો આ ચતુષ્કોણ ABCD માં સામ સામેની બાજુ AB ની સામે આવે CD અને BC ની સામે આવે AD. તો AB અને CD સમાન થવું જોઈએ અને BC અને AD એ પણ કેવું થવું જોઈએ? સમાન. તો તે ચતુષ્કોણને કહેવાય સમાંતર બાજુ. એના પછી સમબાજુ ચતુષ્કોણ, જેવો નામ તેવો મતલબ. સમબાજુ એટલે ચારેય બાજુ સમાન. સમબાજુ ચતુષ્કોણમાં શું જોવાનું? ચારે ચાર બાજુ જોવાની. ચારે ચાર બાજુ સમાન થાય તો તે ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. સમબાજુ ચતુષ્કોણની શરત છે ચારેય બાજુ સમાન. જે સમબાજુ ત્રિકોણની હતી તે જ સમબાજુ ચતુષ્કોણની. ત્રિકોણમાં ત્રણેય બાજુ સમાન હોય તો સમબાજુ ત્રિકોણ. ચતુષ્કોણમાં ચારેય બાજુ સમાન હોય તો સમબાજુ ચતુષ્કોણ. લંબચોરસની શરત. લંબચોરસ જે છે ને, લંબચોરસ તે પોતે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કયો ચતુષ્કોણ છે? સમાંતર બાજુ. એટલે જે સમાંતર બાજુ ચતુષ્કોણની શરત તે લંબચોરસને પણ લાગુ પડે. એટલે કે સામ સામેની બાજુ સરખી હોવી જોઈએ, પરંતુ ખાલી સામ સામેની બાજુ સરખી હોય તો લંબચોરસ ના કહેવાય. સાથે સાથે લંબચોરસમાં કોઈ એક ખૂણો કેવો હોય છે? કાટખૂણો હોય છે. એટલે કે સામ સામેની બાજુ સમાન થવી જોઈએ અને સાથે સાથે કોઈ એક ખૂણો કાટખૂણો થવો જોઈએ. એટલે આમાં બે વસ્તુ આવે. નંબર 1, સામ સામેની બાજુ કેવી? સમાન. સામ સામેની બાજુ સમાન. અને નંબર 2 માં આવશે કોઈ એક ખૂણો કાટખૂણો. કોઈ એક ખૂણો કેવો આવે? કાટખૂણો. તમારે કોઈ ચતુષ્કોણને લંબચોરસ સાબિત કરવો હોય તો આ બે વસ્તુ બતાવવી પડે. પહેલી વસ્તુ છે સામ સામેની બાજુ સમાન બતાવી દેવાની, અને બીજી વસ્તુ છે કે કોઈ એક ખૂણો કાટખૂણો બતાવવાનો. પરંતુ આ બીજી શરત છે ને, કોઈ એક ખૂણો કાટખૂણો, કોઈ એક ખૂણાને કાટખૂણો બતાવવાની જગ્યાએ તમારી પાસે બીજો પણ એક ઓપ્શન છે કે તમે બંને વિકર્ણ સમાન બતાવી દેવું. જો ચતુષ્કોણની સામ સામેની બાજુ સમાન હોય અને બંને વિકર્ણ સમાન હોય ને તો બી એને લંબચોરસ કહેવાય. એટલે કે કોઈ એક ખૂણો કાટખૂણો બતાવવાની જગ્યાએ તમે બતાવી દેવો બંને વિકર્ણ સમાન. બંને વિકર્ણને કેવા બતાવી દેવો? સમાન બતાવી દેવો. એટલે કે જ્યારે કોઈ દાખલામાં એમ કહે કે સાબિત કરો કે આપેલો ચતુષ્કોણ લંબચોરસ છે, એટલે પહેલું તો ફરજિયાત સામ સામેની બાજુ ફરજિયાતપણે સમાન બતાવી દેવાની. અને બીજું, આ બીજામાં બે વસ્તુ લખી તો આ બે માંથી કોઈ એક બતાવો. કાં તો કોઈ એક ખૂણો કાટખૂણો બતાવો, કાં તો બે વિકર્ણ સમાન બતાવો. આ બે માંથી કોઈ એક બતાવી દીધું એટલે તમે તે ચતુષ્કોણને કહી શકો છો લંબચોરસ. હવે બંને વિકર્ણ સમાન બતાવવા માટે બે વિકર્ણના માપ શોધવા પડે, પરંતુ કોઈ એક ખૂણો કાટખૂણો કેવી રીતના બતાવાય ખબર? જ્યારે પણ કાટખૂણો બતાવવાનો આવે ને ભાવસાર, ત્યારે એક જ વસ્તુની મદદ લેવાની. કોની? પાયથાગોરસના પ્રતિપ્રમેયની. પાયથાગોરસના પ્રતિપ્રમેય પરથી તમે કોઈ એક ખૂણો કાટખૂણો બતાવી શકો છો. સમજ પડશે વાતમાં? કાટકોણ ત્રિકોણને કાટકોણ બતાવવા માટે કોની મદદ લેવાની? પાયથાગોરસના પ્રતિપ્રમેયની. એવી રીતના લંબચોરસમાં કોઈ એક ખૂણોને કાટકોણ બતાવવા માટે કોની મદદ લેવાની? પાયથાગોરસના પ્રતિપ્રમેયની. જ્યારે પણ કાટખૂણાનો સવાલ ઉભો થાય ને ત્યારે પાયથાગોરસ પ્રગટ થાય. કોણ પ્રગટ થાય? પાયથાગોરસ. યાદ રાખજે ભવ્ય, મેં જે પણ અત્યારે બોલી રહ્યો છું એક એક શબ્દ યાદ રાખજે. એના પછી ચોરસની શરત. કોની શરત દક્ષ? ચોરસની શરત. હવે જો ચોરસમાં પણ ચારે ચાર બાજુ કેવી હોય છે? સમાન હોય છે. જો ચાર બાજુ સમાન હોય ને તો એ સમબાજુ ચતુષ્કોણ કહેવાય. ચારેય બાજુ સમાન હોય તો કયો ચતુષ્કોણ? સમબાજુ. હવે ચોરસમાં પણ એ વસ્તુ થવી જોઈએ, ચારે ચાર બાજુ સમાન થવી જોઈએ, પરંતુ ખાલી ચાર બાજુ સમાન થઈ જાય તો એ ચોરસ નહીં બની જાય. સાથે સાથે બીજી પણ એક વસ્તુ થવી જોઈએ રિયા, ચાર બાજુ તો સમાન થવી જોઈએ, સાથે સાથે કોઈ એક ખૂણો કાટખૂણો થવો જોઈએ. તો આમાં પણ બે વસ્તુ. નંબર 1 ચારેય બાજુ સમાન, અને નંબર 2 માં કોઈ એક ખૂણો કેવો થવો જોઈએ? કાટખૂણો.
પરંતુ કોઈ એક ખૂણો કાટખૂણો નહીં બતાવવો હોય તો તમારી પાસે બીજો પણ એક ઓપ્શન છે કે તમે કોઈ એક ખૂણો કાટખૂણો બતાવવાની જગ્યાએ તમે બંને વિકર્ણ સમાન બતાવી દેવો. ચોરસમાં પણ બે વિકર્ણ કેવા હોય છે? સમાન હોય છે. ચારે ચાર બાજુ સમાન બતાવી દે ધાર્મિક, અને બંને વિકર્ણ સમાન બતાવી દે તો એ ચતુષ્કોણ ચોરસ કહેવાશે. તમારી પાસે નંબર 2 માં ચોઈસ છે, કોઈ પણ એક વસ્તુ બતાવો, કોઈ પણ એક ખૂણો કાટખૂણો બતાવો અથવા તો બંને વિકર્ણ સમાન બતાવો. રુનાલી, જ્યારે પણ કાટખૂણો બતાવવાની વાત આવે તો કોને યાદ કરવાનું? પાયથાગોરસના પ્રતિપ્રમેયને. સૌથી મોટી બાજુનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. ક્લિયર બધાને? દાખલા ચાલુ કરીએ. ચોરસમાં તો વિકર્ણ નહીં આવે કે કોઈ પણ ચતુષ્કોણને બે વિકર્ણ હોય છે, પછી એ ચતુષ્કોણ સમાંતર બાજુ હોય, સમબાજુ હોય, લંબચોરસ હોય, ચોરસ હોય કે સમબાજુ હોય, એ ચતુષ્કોણ છે. ચતુષ્કોણ છે તો એની પાસે બે વિકર્ણ છે. હા, એને જ ચોરસની અંદર બી એમ ચોકરી પડે એમ, એ ચોકરીના બે વિકર્ણ. ચાલો, ચોકરીની પાર્ટી સાબિત નહીં કરવું હોય તો ચોરસની વાત આવે ને ત્યારે ચોકડી નથી પાડવાની. તું એ ચોકડી પાડી કે ચોકડી નહીં પાડી, તારે આ બે માંથી એક, આ બે વસ્તુ બતાવવાની. પહેલું ફરજિયાત અને બીજામાં જે બે લખેલું છે તેમાંથી કોઈ એક. એટલે બેવ ફરજિયાત છે પણ બીજામાં કોઈ એક, બેવ નહીં. સમજી ગયા? આટલી વસ્તુ બતાવી દીધી તો એને કહેવાશે ચોરસ. શું કહેવાશે? ચોરસ. ચાલો, મેં તમને આ જેટલી બી 11 શરત ભણાવી એ 11 શરત આવડશે તો હવે પછીના દાખલા થશે, નહીં તો પછી હવે પછીના દાખલા બે મતલબી. જો તમને આ શરત નહીં આવડશે તો. તમને અંતરસૂત્ર આવડે છે, સાચી વાત? સાચી વાત ધ્રુવ, તને અંતરસૂત્ર આવડે છે ને? નથી આવડતું ને અંતરસૂત્ર? મને એમ કહેતો હતો કે સર મેં લેસન કરીને આવ્યો છું. લેસનમાં કાલે કેટલા દાખલાની પ્રેક્ટિસ કરાવી અંતરસૂત્ર, તો લેસન કરતી વખતે ખબર નહીં કયા દાખલા કર્યા. ચાલો નીલ, દાખલામાં અંતરસૂત્ર આવશે. કયું સૂત્ર આવશે? અંતરસૂત્ર. અંતરસૂત્રની મદદથી નિધિ માપ શોધાશે. શું શોધાશે? માપ. અને માપ શોધાઈ ગયા પછી આ બધી વસ્તુ યાદ કરવી પડે. કોઈ દાખલામાં તમને 4 બિંદુ આપી રહે રિયા, હું આપી રહે 4 બિંદુ ને તને સાબિત કરવા કહે, સાબિત કરી આપની લંબચોરસ છે એમ. તો એ 4 બિંદુ પરથી 4 બાજુ શોધવાની, બે વિકર્ણ શોધવાના. આ 4 બાજુ કેવી રીતના શોધાશે રોહિત દાખલામાં? અંતરસૂત્રથી. કેમ કે તમને બે બિંદુ આપે તો એ બે બિંદુથી બનતી બાજુ શોધવી હોય ને તો એ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું. અંતરસૂત્રથી અંતર શોધે તો બાજુનું માપ મળે. સમજ પડી? એટલે દાખલામાં ધાર્મિક જ્યારે બી માપ શોધવાનું આવે ને એટલે કોની એન્ટ્રી થાય? અંતરસૂત્રની. અંતરસૂત્રથી માપ શોધાય અને આ બધી શરતની મદદથી જે સાબિત કરવાનું હોય તે સાબિત થાય. ચાલો હું દાખલા ચાલુ કરું છું. ઘરે ગઈને બરાબર આ બધી શરત મોરે કરી નાખો આજે ને આજે જ ઘરે ગઈને. ઉદાહરણ 1, આપેલા 3 બિંદુ એક ત્રિકોણ બનાવશે? પ્રશ્ન ચિહ્ન. શું આ 3 બિંદુ ત્રિકોણ બનાવશે? જો હા તો રચાયેલા ત્રિકોણનો પ્રકાર જણાવો. હેરી, પહેલા ચેક કર કે શું આ 3 બિંદુ ત્રિકોણ બનાવે કે નહીં બનાવે. ને જો નહીં બનાવે તો આ દાખલો પૂરો, ને જો ત્રિકોણ બનાવે તો એનો પ્રકાર કેવો. અને મેં તમને ગેરંટી આપેલી છે કે ત્રિકોણના 6 પ્રકારમાંથી જવાબ ફિક્સ છે. કાં તો એ ત્રિકોણ સમબાજુ હશે, કાં તો સમજવી બાજુ હશે, કાં તો કાટકોણ હશે. જો ત્રિકોણ બને તો આ 3 માંથી કોઈ એક જ બને. સાંભળી લીધું તું એ નૈતિક? ચાલો, હવે આપણને ખબર કેવી રીતના પડશે કે આ 3 બિંદુથી ત્રિકોણ બનતો છે કે નથી બનતો? તો આપણે આકૃતિમાં 3 બિંદુ દર્શાવી દઈએ અને પછી આકૃતિમાં દોરીએ કે જો આ 3 બિંદુથી ત્રિકોણ બન્યો કે નહીં બન્યો. એવી રીતના કરીએ ના, આકૃતિથી આ દાખલા નહીં થાય. આપણે જે શરત શીખ્યા ને તે શરત અહીંયા વાપરવાની છે. અને ત્રિકોણની શરત શું છે તે યાદ કરીને મને કહેવો. 3 બિંદુ કેવા હોય? અસમરેખ. 3 અસમરેખ બિંદુથી ત્રિકોણ બને.
એટલે તમારે બતાવવું પડશે આ 3 બિંદુ અસમરેખ છે. એટલે હવે યાદ કરવાની અસમરેખની શરત. અને અસમરેખની શરત શું છે વિભૂતિ? સૌથી મોટું માપ નોટ ઇક્વલ ટુ બાકીના બે માપનો સરવાળો. એટલે કે તમારે અહીંયા 3 માપ શોધવાના. કેટલા માપ રહ્યા? આ 3 બિંદુને નામ આપી દે એ બી સી. પહેલું માપ એ બી, બીજું માપ બીસી ને ત્રીજું માપ એસી. આ 3 માપ શોધવાના. ભવ્ય તું મને કે છે આ 3 માપ કયા સૂત્રથી શોધાશે? બાઘા સૂત્રથી. કયા સૂત્રથી? બાઘા સૂત્રથી. ધારો કે આપણે આ 3 બિંદુને નામ આપીએ એબીસી. પહેલું બિંદુ એ, બીજા બિંદુને નામ આપો બી અને ત્રીજા બિંદુને નામ આપો સી. તો આપણે 3 માપ શોધવાના છે એ બી, બીસી અને એસી. આ 3 માપ શોધાશે કયા સૂત્રથી? અંતર સૂત્રથી. અંતર સૂત્ર એ અને બી વચ્ચેનું અંતર શોધીએ છે. એ બી સ્ક્વેર બરાબર ડાયરેક્ટ સૂત્ર વાપરજો. અહીંયા x1 માઇનસ x2 આખાનો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 આખાનો સ્ક્વેર એવું બધું લખવાની બેઠા. સૂત્ર છે x યામની બાદબાકીનો વર્ગ વત્તા y યામની બાદબાકીનો વર્ગ. x યામની બાદબાકી 3 ઓછા ઓછા 2 આખાનો વર્ગ વત્તા y યામની બાદબાકી 2 ઓછા ઓછા 3 આખાનો વર્ગ. માટે એ બી સ્ક્વેર બરાબર સાદુરૂપ જોજો આ 3 બેઠો ઓછા ઓછા વત્તા 2 આખાનો વર્ગ. અહીંયા 2 ઓછા ઓછા વત્તા 3 આખાનો વર્ગ. ધ્યાન આપે છે ને બધા? સાદુરૂપ 3 ને 2 5 નો વર્ગ કરી નાખો 25. અહીંયા 2 ને 3 5 નો વર્ગ. માટે એ બી સ્ક્વેર બરાબર ભવ્ય 25 વત્તા 25 50. ભૂલતા નહીં, સ્ક્વેર ને કરવો પડે. સ્ક્વેર કરીએ તો જમણી સાઈડ વર્ગમૂળ લાગે એટલે વર્ગમૂળ 50. 50 નું વર્ગમૂળ કરવું પડે. 50 ના અવયવ 25 દુ 50, 25 દુ 50 અને 25 નું વર્ગમૂળ નીકળે 5. વર્ગમૂળમાં વધે 2. એટલે આ પહેલું આવી ગયું. પહેલું માપ એ બી આવી ગયું. હું અહીંયા એ બી ના સ્ક્વેર ને પણ બોક્સ આપું અને એ બી ને પણ. પહેલું માપ એ બી આવી ગયું. હવે આપણે બીજું માપ શોધીશું બીસી. દક્ષ આ બીસી કેવી રીતના શોધીએ? અંતર સૂત્રથી. ચલો બી અને સી માટે અંતર સૂત્ર બીસી સ્ક્વેર બરાબર ધ્રુવ લખાવામાં એક્સ યામની બાદબાકીનો વર્ગ. લખાવ આ બેની બાદબાકી લખાવ. -2 ઓછા 2 આખાનો વર્ગ વત્તા ચાલ કાવ્યા વાય યામની બાદબાકી -3 ઓછા 3 આખાનો વર્ગ. સાદુરૂપ બીસી સ્ક્વેર બરાબર -2 -2 -4 આખાનો વર્ગ. -3 -6 આખાનો વર્ગ. માટે બીસી સ્ક્વેર બરાબર -4 નો વર્ગ +16 -6 નો વર્ગ +36. સરવાળો કરો 52. ડાબી સાઈડ થી સ્ક્વેર કરીએ તો જમણી સાઈડ આપી દો વર્ગમૂળ. બીસી બરાબર વર્ગમૂળ 52. 52 નું વર્ગમૂળ 13 ચોક 52. બીસી બરાબર વર્ગમૂળમાં 13 ગુણ્યા 4. 4 નું વર્ગમૂળ 4 નું વર્ગમૂળ 2 તો વર્ગમૂળમાં રહી ગયા 13. બીસી સ્ક્વેર આવ્યો 52 અને બીસી આવ્યો 2 વર્ગમૂળ 13. હવે ત્રીજું માપ શોધવાનું બાકી એસી. એસી સ્ક્વેર બરાબર નિધિ અંતર સૂત્ર લખાવ. એસી સ્ક્વેર ચાલ એક્સ યામની બાદબાકી 3 ઓછા 2 આખાનો વર્ગ. એસી હોતી વખતે આ વચ્ચે બી ને ભૂલી જજો. ચાલો વત્તા વાય યામની બાદબાકી 2 ઓછા 3 આખાનો વર્ગ. ક્રિશા સાદુરૂપ 3 માંથી 2 જાય તો 1 નો વર્ગ. 2 માંથી 3 જાય તો -1 નો વર્ગ. 1 નો વર્ગ 1 -1 નો વર્ગ 1 1 વત્તા 1 2. એસી સ્ક્વેર 2 આવ્યા. ડાબી સાઈડ થી સ્ક્વેર કરી નાખો. માટે એસી બરાબર વર્ગમૂળ 2. 2 નું વર્ગમૂળ બિલકુલ ના નીકળે કેમ કે 2 ના કઈ અવયવ જ ના પડે. 3 માપ આવી ગયા એ બી, બીસી અને એસી. હવે નક્કી કરો કે આ 3 બિંદુ સમરેખ છે કે અસમરેખ. અસમરેખની શરત છે સૌથી મોટું માપ નોટ ઇક્વલ ટુ બાકીના બેનો સરવાળો. આ એ બી, આ બીસી અને આ એસી આ 3 માં સૌથી મોટું કોણ? એ બી, બીસી કે એસી? સૌથી મોટું
હવે કેટલીક વખત બાળકો ગૂંચવાઈ જાય, સૌથી મોટું એટલે એમ ખ્યાલ નહીં આવે આ 5 વર્ગમૂળ 2 મોટા છે કે અલા 2 વર્ગમૂળ 13 મોટા છે. તો ટેન્શન નહીં લેવાનું. ઓમ જેનો વર્ગ સૌથી મોટો તે પોતે સૌથી મોટું. AB સ્ક્વેર છે 50, BC સ્ક્વેર છે 52 અને AC સ્ક્વેર છે 2. સૌથી મોટો કોનો વર્ગ છે? 50 સૌથી મોટા કે 52? 52 સૌથી મોટા, એટલે BC નો વર્ગ સૌથી મોટો, એનો મતલબ BC સૌથી મોટો. કેમ કે જે જેટલો મોટો એનો વર્ગ એના કરતા મોટો થાય. સમજ પડે? સંખ્યાની વાત છે. આ બધા એવા છે ને. ચાલો, તો જે સંખ્યાનો વર્ગ સૌથી મોટો હોય તેનો જવાબ સૌથી મોટો આવે. તો BC સ્ક્વેર અહીંયા સૌથી મોટો છે, એટલે સૌથી મોટી બાજુ BC. હવે સૌથી મોટી બાજુ BC છે, તો બાકીની બે બાજુ કઈ? AB ને AC. હવે તમારે કરવાનો AB અને AC નો સરવાળો. AB અને AC નો સરવાળો, કેમ કે AB અને AC નાની બે બાજુ છે. જે બે બાજુ નાની છે તેનો સરવાળો. AB નું માપ લખાવ હેરી. AB 5 વર્ગમૂળ 2 વત્તા AC લખાવ વર્ગમૂળ 2. સરવાળો કર. AB વત્તા AC બરાબર 5 વર્ગમૂળ 2 માં વર્ગમૂળ 2 ઉમેરીએ તો 6 વર્ગમૂળ 2. અને આ સરવાળાનો જવાબ શું BC જેટલો આવ્યો? આ BC જેટલો. શું જવાબમાં 2 વર્ગમૂળ 13 આવ્યા? નહીં આવ્યા. નોટ ઇક્વલ ટુ 2 વર્ગમૂળ 13. એનો મતલબ કે AB અને AC નો સરવાળો કોના જેટલો નથી? BC જેટલો નથી. અને જો સૌથી મોટી બાજુ એ બાકીના બેના સરવાળા જેટલી નહીં હોય તો સાબિત થઈ ગયું કે આપેલા 3 બિંદુ કેવા છે? અસમરેખ. માટે બિંદુઓ A, B અને C અસમરેખ છે. અને જો 3 બિંદુ અસમરેખ હોય ને રિયા, તો ગેરંટી છે કે આ 3 બિંદુથી શું બનશે? ત્રિકોણ. માટે બિંદુઓ A, B અને C ત્રિકોણ બનાવે છે. આરજી સમજ પડે છે? રકમમાં આગળ વાંચો. જો ત્રિકોણ બનાવે તો એનો પ્રકાર જણાવો. તો મેં તમને કીધેલું એ પ્રમાણે કાંટો સમબાજુ, કાંટો સમજવી બાજુ, કાંટો કાટકોણ. તો પહેલા ચેક કરી લઉં શું સમબાજુ છે? શું ત્રણેય બાજુ સરખી આવી? AB, BC ને AC 3 અલગ છે. શું સમજવી બાજુ છે નિધિ? શું કોઈ બે બાજુ સરખી છે? એનો મતલબ દાખલો પૂરો. 100% કાટકોણ જ છે. કેમ કે આ 3 માંથી એક જવાબ આવે. સમબાજુ નથી, સમજવી બાજુ નથી, તો રિયો કોણ? કાટકોણ. તો એ છે આપણા દાખલાનો જવાબ. પરંતુ અહીંયા કાટકોણ બતાવવા માટે ગણતરી તો કરવી પડે ને કે કેમ કાટકોણ. એમ તો નહીં કહેવાય ને સમબાજુ ને સમજવી બાજુ નથી એટલે ચાલ વાત પૂરી કાટકોણ. એમ તો નહીં લખાય ને અહીંયા. તો કાટકોણની શરત પાયથાગોરસનું પ્રતિપ્રમેય. સૌથી મોટી બાજુનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. સૌથી મોટી બાજુ કઈ હતી? BC. તો અહીંયા જોવા BC નો વર્ગ 52 અને બાકીની બે બાજુનો વર્ગ જોવો. બાકીની બે બાજુ આ 50 અને આ રે 2. તો આ સૌથી મોટા 52 ને સાઈડ પર મૂકો અને બાકીના બે નો સરવાળો કરો. 50 વત્તા 2 ઓ થઈ ગયા આના જેટલું. સૌથી મોટી બાજુનો વર્ગ એ આ બેના વર્ગોના સરવાળા જેટલો થાય છે. બોલો, એટલે સાબિત થાય છે કે ત્રિકોણ કાટકોણ છે. તો સૌથી મોટી બાજુ એ આ BC સ્ક્વેર 52 અને બાકીની બે બાજુ એટલે આ બેના વર્ગોનો સરવાળો કરો. AB સ્ક્વેર અને AC સ્ક્વેર નો સરવાળો કરો. AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર. નિધિ કિંમત બોલ. AB સ્ક્વેર 50. નિધિ કિંમત બોલ. AC સ્ક્વેર 2. ચાલો સરવાળો કરો. 50 ને 2 52. અને આ 52 એટલે એ કોનું માપ? BC સ્ક્વેર નું. એટલે AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર એ કોના બરાબર થયું? BC સ્ક્વેર ના બરાબર. અને જો આવું થાય તો તમે સાબિત કરી દીધું કે ત્રિકોણ ABC કયો ત્રિકોણ છે? કાટકોણ. માટે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. રોહિત સમજ પડી ગઈ દાખલામાં? દાખલામાં લોટ્સ ઓફ વખત વારંવાર અંતરસૂત્ર તો આવ્યા જ કરે. અને અંતરસૂત્ર વારંવાર આવતું હોય એટલા માટે અંતરસૂત્ર ટૂંકમાં પટાવવાનું ગણતરી એની. એટલા માટે આપણે સૂત્ર ની લખીએ. જેટલી બી ગણતરી તમે શોર્ટમાં પટાવો તે ચાલે, તમને પૂરા માર્ક આપી દેવા પડે. સમજ પડી વાતમાં? મેઇન વસ્તુ એ છે કે તમને એ તો ભાન હોવું જોઈએ કે જે સાબિત કરવાનું છે તેની શરત શું છે. એટલા માટે કીધેલું શરત મોરે કરીને આવજો, નહીં તો આજે દાખલા કરવાની મજા નહીં આવશે. બસ જે 2-4 જણા જ વાંચીને આવે, બાકીના બધા ખબર નહીં કેમ અહીંયા મને મોરું બતાવે.
વાંચ્યા વગર નહીં આવવાનું ભાઈ, મારું મગજ કામ નહીં આપે. પછી તમારું મોઢું જોઈને એમ થાય કે ક્યારે હમણાં અહીંયાથી સ્ટેજ પરથી ઉતરું ને 2 તમાચા માર દેમ. દર 2 મિનિટે આવો વિચાર આવે. સહન નહીં થાય પછી આવા વિચાર મગજમાં વારંવાર આવ્યા કરે. પેલો તો લેસન કરીને આવે તો બી એને અંતરસૂત્ર નથી આવડતું. બોલો, લેસન કરીને આવે એટલે નોટ ભૂલાઈ જાય. તું લેસન કરીને આવ્યો? સારું થયું સાચું બોલી દીધું. ચલો ઉદાહરણ 2, ધાર્મિક ધ્યાન આપજે ભાઈ. આપણને બાકી સમજવી બાજુમાં હો ભાન નથી પડ્યું આજે. એક તમાચો મારું અને જરાક યાદ કરાવો એ ક્યારે બોલેલો, એક યાદ કરાવ. યાદ કરાવ હરખું ક્યારે બોલેલો એ હરખું યાદ કરાવ. એને 2 તમાચા ખાવા છે એટલે વધારે બોલે છે અત્યારે. જ્યારે બોલવા નહોતું ત્યારે બોલેલો નહીં. ઉદાહરણ 2, બિંદુઓ એ બી સી અને ડી એ એક ચોરસના શિરોબિંદુ છે તેમ દર્શાવો. આ વખતે ચોરસ દર્શાવવાનું છે. તો સૌથી પહેલા ચોરસની શરત યાદ કરો. ચારેય બાજુ સમાન. નંબર 2, કોઈ એક ખૂણો કાટખૂણો અથવા તો બંને વિકર્ણ સમાન. તમારા મનમાં એક સવાલ થાય કે સર આ જે બીજું છે તેમાં કાટખૂણો બતાવવા વાળું સારું પડે કે વિકર્ણ વાળું? શું લાગે તમને, આ 2 માંથી કયું સારું પડે? વિકર્ણ વાળું સારું પડે કાટખૂણો બતાવવા કરતા. બરાબર છે. છતાં બી હું તમને બેઉ સમજાવી દેવા. ઓકે, કામ ચાલુ કરીએ. કૃપા બિંદુના નામ બોલ. એબીસીડી છે કે પીક્યુઆરએસ છે? એબીસીડી. જો એ લોકોએ નામ નહીં આપ્યા તો સૌથી પહેલા આપણે જ આપણી રીતના કોઈ બી નામ આપી દેવાના. અહીંયા રકમમાં પહેલેથી નામ આપેલા છે. પહેલેથી નામ આપેલા છે તો લખી કાઢો ચારે 4 બિંદુ. પહેલું બિંદુ A17, બી 4 2, સી -1 -1, ડી -4 4. ચાલો ચોરસની શરત, 4 બાજુ સમાન અને 2 વિકર્ણ સમાન. તો તમારે પહેલા 4 બાજુ શોધવાની. પહેલી બાજુ એ બી, બીજી બીસી, પછી સીડી ને એડી. થઈ ગઈ 4 બાજુ. 2 વિકર્ણ, વિકર્ણમાં સામેના બિંદુ લેવાના ચોકડી પાડવા હારું. એસી ને બીડી, એની સામે સી આવે એટલે એસી ને બીજો વિકર્ણ બીડી. 6 માપ શોધવાના. કેટલા માપ? 6. ચાલો શોધવાનું ચાલુ કરીએ. તમારા મનમાં એક સવાલ થતો હશે, કાવ્યા સર આકૃતિ નહીં દોરવાની? તો ના, આકૃતિ દોરવી હોય તો તમારી ઈચ્છા, બાકી વગર આકૃતિ દોર્યા દાખલો કરી નાખવાનો. કેમ કે વગર આકૃતિ દોરીએ બી આપણને એટલું તો ભાન પડે કે 4 બાજુ કઈ આવે. પહેલી બાજુ એબી. એબી કેવી રીતના શોધીએ? એબી સ્ક્વેર બરાબર અંતરસૂત્ર 1 - 4 આખાનો વર્ગ પ્લસ વાયયામની બાદબાકી 7 - 2 આખાનો વર્ગ. સાદુરૂપમાં આગળ વધતા જાઓ. એબી સ્ક્વેર બરાબર 1 - 4 -3 નો વર્ગ, 7 - 2 5 નો વર્ગ. નિધિ સાદુરૂપ બોલતી રહેજે. -3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25, 25 ને 9. એબી સ્ક્વેર બરાબર 34. ડાબી સાઈડથી સ્ક્વેર કરી નાખો, જમણી સાઈડ આપી દો વર્ગમૂળ. ભાવસાર ગણતરી સમજ પડી ગઈ? વર્ગમૂળ 34 એમ. બીજી બાજુ કઈ? બીસી. બીસી સ્ક્વેર નું સૂત્ર 4 - -1 આખાનો વર્ગ પ્લસ 2 - -1 આખાનો વર્ગ. માટે બીસી સ્ક્વેર બરાબર 4 બેઠો -1 નો વર્ગ. અહીંયા 2 - -1 નો વર્ગ. ચાલો ભાઈ 4 ને 1 નો વર્ગ બી કરી દો. 5 નો વર્ગ 25, 2 ને 1 3 નો વર્ગ 25 ને 9. સ્ક્વેર ને કરી નાખો, સામે લગાવી દો વર્ગમૂળ. બીસી બરાબર વર્ગમૂળ 34. જુઓ પહેલી 2 બાજુ હરખી આવી કે આવી ના? પહેલી 2 બાજુ હરખી. ચાલો એના પછી હવે ત્રીજી બાજુ શોધીએ. ત્રીજી બાજુનું નામ સીડી. સીડી સ્ક્વેર બરાબર, ચાલો અંતરસૂત્ર એક્સ યામની બાદબાકી -1 - -4 નો વર્ગ પ્લસ વાય યામની બાદબાકી -1 - 4 આખાનો વર્ગ. માટે સીડી સ્ક્વેર બરાબર -1, અહીંયા કાઉન્સ ખોલીએ તો -4 આખાનો વર્ગ. અહીંયા ચાલો આને પછી સાદું રૂપ આપીએ. ચાલો સાદું રૂપમાં આગળ વધો. -1 + 4 + 3 નો વર્ગ -1 - 4 -5 નો વર્ગ. સીડી સ્ક્વેર બરાબર 3 નો વર્ગ -5 નો વર્ગ 25 ને 9. સ્ક્વેર કરી નાખો. સીડી બરાબર વર્ગમૂળ 34. ભાઈ એવો એટલું જ આવ્યું.
આવવાની છે, ચારે ચાર બાજુ હરખી આવવાની જ છે. કેમ ખબર? કેમ કે તો ચોરસ સાબિત થશે. બરાબર છે હેતવી? ચલો એના પછી હવે આપણે કઈ બાજુ શોધવાની? ચોથી બાજુ એડી. એડી સ્ક્વેર બરાબર રિયા અંતર સૂત્ર 1 ઓછા ઓછા 4 નો વર્ગ વત્તા વાહ્યામની બાદબાકી 7 ઓછા 4 નો વર્ગ માટે એડી સ્ક્વેર બરાબર 1 ને બેઠો ઓછા ઓછા વત્તા 4 7 માંથી 4 જાય તો 3 નો વર્ગ. એડી સ્ક્વેર બરાબર 4 ને 1 નો વર્ગ 25 3 નો વર્ગ પાછું હેરી જો 25 ને 9 માટે એડી બરાબર વર્ગમૂળમાં 34. ચારે ચાર બાજુ હરખી આવી ગઈ. ચાર બાજુ તો હોધી કાઢી. હવે આપણે શું શોધવાનો? બે વિકર્ણ. પહેલો વિકર્ણ કયો છે વિભૂતિ? એસી. અને બીજો વિકર્ણ બીડી. એની સામે સી આવે. પહેલો વિકર્ણ એસી ને બીજો વિકર્ણ બીડી. ચલો તો એસી સ્ક્વેર બરાબર, હવે વચ્ચે બી ને નહીં જોઈ લેતા, એસી એ અને સી ને જોઈને લખાવો સૂત્ર. 1 ઓછા ઓછા 1 નો વર્ગ પ્લસ વાહ્યામની બાદબાકી 7 ઓછા ઓછા 1 નો વર્ગ. એસી સ્ક્વેર બરાબર 1 ઓછા ઓછા વત્તા 1 7 ઓછા ઓછા વત્તા 1 નો વર્ગ. 1 ને 1 2 નો વર્ગ 7 ને 1 8 નો વર્ગ માટે એસી સ્ક્વેર બરાબર 64 ને 4 માટે એસી બરાબર વર્ગમૂળ 68 ના અવયવ. અહીંયા 34 તમે કહો છો 34 માં તો અવયવ પાડલા નહીં. 17 દુ 34 માં કઈ અવયવ વર્ગમૂળ નીકળે નહીં, પણ 68 માં નીકળે. 17 ચોક 68 માં 4 નું વર્ગમૂળ કરો 2 વર્ગમૂળ 17, એટલે વર્ગમૂળ નીકળતું હતું એટલે સાદુરૂપ આપ્યું. એના પછી બીજો વિકર્ણ વિભૂતિ બીડી. બીડી સ્ક્વેર બરાબર એક્સ યામની બાદબાકી 4 ઓછા ઓછા 4 નો વર્ગ પ્લસ વાય યામની બાદબાકી 2 ઓછા 4 નો વર્ગ માટે બીડી સ્ક્વેર બરાબર ઓછા ઓછા વત્તા 4 2 ઓછા 4 માઇનસ 2 નો વર્ગ નીલ 4 ને 4 8 નો વર્ગ માઇનસ 2 નો વર્ગ 64 ને 4 68. ભાઈ ઉપર જેટલું જ આવ્યું. બીડી બરાબર વર્ગમૂળ 68 ને 68 નું વર્ગમૂળ આપણે ઉપર કર્યું તેમ 17 ચોક 68, 4 નું વર્ગમૂળ નીકળે 2 એટલે જવાબ છે 2 વર્ગમૂળ 17. સમજ પડી તમને? તો ચાર બાજુ સરખી આવી ગઈ છે, બંને વિકર્ણ સરખા આવી ગયા છે. તો બસ છેલ્લે લખી દો કે અહીં આપણને શું મળ્યું? તો અહીં ચાર બાજુ એ બી બરાબર બીસી બરાબર સીડી ને બરાબર એડી તથા વિકર્ણ એસી બરાબર બીડી. ચાર બાજુ સમાન, બે વિકર્ણ સમાન માટે આપેલા બિંદુઓ ચોરસના શિરોબિંદુઓ છે. સાબિત થઈ ગયું. આપેલા બિંદુઓ ચોરસના શિરોબિંદુઓ છે. અને અહીંયાથી આ દાખલો પૂરો. દાખલો બહુ સહેલો છે પણ દાખલો લાંબો છે. 6 માપ હોય. કેટલા? 6. એક માર્કના દાખલામાં એક માપ શોધવાનું હોય. આ તો 6 માપ એટલે હું આ 6 માપનો દાખલો ના 3 ની તો 4 માર્ક. 4 માર્કમાં તો આ ચેપ્ટર માંથી દાખલો આવવાનો જ નથી, એટલે પછી પૂછવો પડે 3 માર્કમાં, પણ પૂછાઈ જાય. 3 માર્કમાં લાંબો દાખલો પૂછાઈ જાય છે. સમજી ગયા? દાખલા બહુ સહેલા ખરેખરમાં, ગણતરીમાં કાળજી રાખવાની. આ ચેપ્ટર બહુ સહેલું ચેપ્ટર છે, છતાં બી આ ચેપ્ટરમાં બાળકોને તકલીફ ક્યાં પડે ખબર? ગણતરીમાં. એ ગણતરીમાં સરવાળા બાદબાકીમાં ભૂલ કરે જ. અડધાને ઘડિયા હરખા નહીં આવડતા એટલે અવયવ હરખા નહીં પાડે. ઘણા સરવાળા બાદબાકી, જ્યાં બાદબાકી હોય ત્યાં સરવાળો કરે, જ્યાં સરવાળો હોય ત્યાં બાદબાકી. જો આવી બધી ભૂલો તમારાથી નથી થતી તો તમે આ ચેપ્ટરના છો ચેમ્પિયન. આ તમને કહી દીધું. એટલું હેલું ચેપ્ટર. એમને એમ કઈ બોર્ડ વાળાએ બેઝિક મેથ્સમાં આ ચેપ્ટરના 11 માર્ક નથી નાખ્યા. 11 માર્ક નાખવાનું કારણ છે કેમ કે આ ચેપ્ટર સહેલું છે. સહેલું છે તો ચાલો, બોર્ડ વાળા એમ થયું બાળકોને આ ચેપ્ટરમાંથી વધારે માર્કનું પૂછે બેઝિકમાં, એટલે બાળકો પાસ નહીં થવાના હોય તો થઈ તો જાય. સમજ્યા? હા, જે બેઝિક મેથ્સમાં જે નપાસ થાય ને તેને કહેવાય મૂર્ખ.
શું કહેવાય? મૂર્ખ. બાકી નપાસ થવાનો કોઈ રસ્તો જ નથી. રસ્તો એક જ છે, કઈ બી કર્યો ને પાસ થાવો. ચાલો ઉદાહરણ 3 ધ્યાન આપજો. આકૃતિ એક વર્ગખંડમાં પાટલીઓની ગોઠવણી દર્શાવે છે. જોઈ લો આકૃતિ. અસીમા, ભારતી અને કેમેલિયા અનુક્રમે બિંદુ એ, બી અને સી સ્થાન પર બેઠેલા છે. તમે કલ્પી શકો છો કે તે એક જ રેખામાં બેઠેલા છે. પ્રશ્નાર્થ. તમારા ઉત્તર માટેનું કારણ જણાવો. તો આ છે આકૃતિ. આકૃતિમાં બધા ચોરસ ખાના જે દેખાય તે છે પાટલી. બરાબર છે, પાટલી પર બેહવાનું છે ભાઈ, પાટલી. તો અહીંયા 3 છોકરીઓ બેઠી છે બિંદુ એ પર, બી પર ને સી પર. આ બિંદુ એ પર બેઠેલું છે અસીમા, બિંદુ બી પર બેઠેલી છે ભારતી અને આ બિંદુ સી પર આ ઊંધું મોઢું કરીને બેઠેલી છે કેમેલિયા. બરાબર, કેમેલિયા બહાર દેશની છોકરી છે, અહીંયા આવેલી છે એટલે આવું નામ છે કેમેલિયા. હવે મને મને કહી દે નૈતિક, મને બિંદાસ કે, એને કઈ નહીં કહેવાનું. બરાબર. અને જો તું એને કહેતો હોય પણ મને નહીં કહી શકતો હોય તો એનો મતલબ એવું માનવામાં આવશે કે તું ગંદી વાત કરે છે એની હાથે. બરાબર છે, ગંદી વાતો બંધ કર. તને જે કે બધાની વચ્ચે બોલવામાં શરમ આવે તો એવી વાતો નહીં કરે એની હાથે. અને ચાલુ ક્લાસમાં મારી સામે તો નહીં જ કર. બરાબર. બોલ ધ્રુવ, તું મને કે કઈ તકલીફ કે ભાઈ તને કોઈ યાદ આવી ગયા? ભારતી, કેમેલિયા, અસીમા. ભાઈ એ બધી છોકરીઓને યાદ નહીં કરતું. આ દાખલો છે, હકીકત નથી. પછાડી અય આજે શાંતિ છે ને કે આજુબાજુથી કઈ આવતું છે? હા એમ કઈ બી આવતું હોય ને આજુબાજુથી તો મને કહેવાનું. ચાલો ધ્યાન આપજો. કાવ્યા, શું તું કલ્પી શકે કે આ તોને તોન એક જ રેખામાં છે? કલ્પી શકે? એટલે જોઈને વિચારો ને શું લાગે એક જ રેખામાં? એમ લીટી એક જ લીટી પર, હા લાગતું તો છે હે. પણ તમે તમારા જવાબનું કારણ આપો એટલે ગણતરી કરીને સાબિત કરો કે આ તોને તોન એક જ રેખામાં છે. અને 3 એ 3 એક જ રેખામાં, એનો મતલબ તમારે બતાવવાનું છે આ 3 એ 3 સમરેખ છે. એટલે સમરેખની શરત યાદ કરવી પડે. મોહિત, યાદ છે તને સમરેખની શરત? સૌથી મોટું માપ બરાબર બાકીના બે માપનો સરવાળો. તો અહીંયા 3 બિંદુ છે એ, બી અને સી. 3 માપ શોધવાના, એ બી, બીસી, એસી. આ 3 માં સૌથી મોટું આ વખતે ગેરંટી છે. સૌથી મોટું કોણ ખબર? કૃપા, એસી. આકૃતિ પરથી ખબર પડી ગયું કે એસી સૌથી મોટું છે. અને આ એસી એ એબી અને બીસી ના સરવાળા જેટલું થવાનું જ છે. જોયા કરજે તું હેરી. ચાલ લખાવ, માં ડેટા લખાવ. અહીં કોણ છે પેલી અસીમા નું સ્થાન? અસીમા નું સ્થાન લખાવમાં એ 3 ને 1. અહીંયાથી બી ખબર પડે, જો 3 ને 1 ને ત્યાં લખેલું બી છે. ચાલ રિયા, પછી કોણ છે? ભારતી નું સ્થાન લખાવ. બી 6 4. એટલે જો અસીમાનો એ, ભારતીનો બી અને કેમેલિયાનો સી. આખું સેટિંગ થઈ ગયું. કેમેલિયાનું સ્થાન સી 8 6. ચાલો નૈતિક, 3 બિંદુ સમરેખ સાબિત કરવા માટે 3 અંતર. પહેલું અંતર એ બી. સૂત્ર AB સ્ક્વેર બરાબર x યામની બાદબાકી 3 ઓછા 6 આખાનો વર્ગ પ્લસ y યામની બાદબાકી 1 ઓછા 4 આખાનો વર્ગ. માટે AB સ્ક્વેર બરાબર 3 માંથી 6 જાય તો -3 નો વર્ગ, 1 માંથી 4 જાય તો AB સ્ક્વેર બરાબર -3 નો વર્ગ પ્લસ 9, -3 નો વર્ગ પ્લસ 9, 9 ને 9. AB બરાબર વર્ગમૂળ 18. અવયવ 9 દુ 18. ધ્રુવ 9 નો વર્ગમૂળ કર. 3 વર્ગમૂળ 2. દક્ષ, હવે શું શોધવાનું? બીજું અંતર બીસી. બીસી સ્ક્વેર બરાબર x યામની બાદબાકી 6 ઓછા 8 આખાનો વર્ગ પ્લસ y યામની બાદબાકી 4 ઓછા 6 આખાનો વર્ગ. હની 6 માંથી 8 જાય તો -2 નો વર્ગ. 4 ઓછા 6
-2 નો વર્ગ. હેતવી -2 નો વર્ગ. -2 નો વર્ગ. રાજવી 4 ને 4 માટે બીસી બરાબર વર્ગમૂળ 8. માટે બીસી બરાબર 4 દુ માટે બીસી બરાબર 4 નું વર્ગમૂળ ને વર્ગમૂળમાં રહી જાય છે 2. હવે ત્રીજું માપ શોધવાનું છે. ઓમ ત્રીજું બોલ. AC² બરાબર x યામની બાદબાકી 3 - 8 આખાનો વર્ગ પ્લસ 1 - 6 આખાનો વર્ગ. વૈષ્ણવી 3 - 8 -5 નો વર્ગ. 1 - 6 -5 નો વર્ગ. તેજલ -5 નો વર્ગ. -5 નો વર્ગ. હેરી 25 ને 25. નીલ એસી બરાબર 50 ના અવયવ પારો. 25 દુ 50. રોહિત 25 નું વર્ગમૂળ 5 વર્ગમૂળ 2. નૈતિક આ 3 માં સૌથી મોટું કોણ? એબી બીસી કે એસી? એસી સૌથી મોટો. આપણે તો પહેલેથી જ કીધેલું કે આકૃતિ પરથી જ ખબર પડી ગઈ એસી સૌથી મોટો. હવે આ એસી બરાબર આ બેનો સરવાળા જેટલું થાય કે 3 વર્ગમૂળ 2 માં 2 વર્ગમૂળ 2 ઉમેરો ને 5 વર્ગમૂળ 2 થઈ ગયું સાબિત થઈ ગયું. સમરેખ છે. 3 ને 3 જનીય એક જ રેખામાં છે. તો અહીં કાવ્યા ગણતરી બતાવ. સૌથી મોટું બરાબર બાકીના બે નો સરવાળો. બાકીના બે કોણ? એબી અને બીસી. એબી વત્તા બીસી કિંમત મૂકી દે. હિમાંશુ એબી 3 વર્ગમૂળ 2. ધાર્મિક બીસી 2 વર્ગમૂળ 2. કરો સરવાળો. એબી વત્તા બીસી બરાબર 5 વર્ગમૂળ 2. અને આ જવાબ 5 વર્ગમૂળ 2 કોના બરાબર કહેવાય? એસી બરાબર કહેવાય. અને જો આ વસ્તુ આવી તો સાબિત થાય છે કે માટે બિંદુઓ એ બી અને સી કેવા છે? સમરેખ છે. અને જો આ 3 બિંદુ સમરેખ છે તો તમે સાબિત શું કર્યું કે માટે અસીમા, ભારતી અને કેમલિયા એક જ રેખામાં બેઠેલા છે. હિમાંશુ નિયમ જ પડી ને? ની પડી ને? ચલો વેરી ગુડ. ઉદાહરણ 4 ધ્યાન આપજો. ક્રિશા બિંદુ XY એ આ બે બિંદુથી સમાન અંતરે છે તો x અને y વચ્ચેનો સંબંધ દર્શાવો. રકમમાં 3 બિંદુની વાત છે નિધિ. પહેલું બિંદુ છે XY, બીજું બિંદુ છે 7 ને ત્રીજું બિંદુ છે 3 5. રકમને સમજ્યે ધાર્મિક. પહેલું બિંદુ પછીના બે બિંદુથી સમાન અંતરે છે. સૌથી પહેલા તો બિંદુને આપી દો નામ. ક્રિશા પહેલા બિંદુને નામ આપી દઈએ પી અને નામ આપો એ અને બી. આવું બિંદુ XY આવે તો એને નામ પી રાખજો. બરાબર છે? આગળ બી આવશે. એટલે હવે આ રકમ શું થઈ ગઈ ભાવસાર? બિંદુ પી એ અને બી થી કેવા અંતરે છે? એટલે હવે તમારે આ રકમમાં બસ આ જ વાક્ય બોલવાનું. મેં કેમ તો કે રકમમાં શું આપેલું છે તો શું બોલવાનું? પી એ અને બી થી સમાન અંતરે છે. આ બિંદુને વાંચતા નહીં, એના યામ નહીં બોલતા. સૌથી પહેલા જે ધાર્યું તે લખી દેવો. ધારો કે આપેલા બિંદુઓને આપણે શું ધાર્યું? પહેલા બિંદુને પી ધાર્યું પી XY. બીજા બિંદુને એ ધાર્યું 7 1. ત્રીજા બિંદુને બી ધાર્યું 3 5. રકમમાં શું આપેલું છે? પી એ અને બી થી સમાન અંતરે છે. બિંદુ પી એ બિંદુ એ અને બી થી સમાન અંતરે છે. આ વાક્ય પરથી તમારે મને લખાવાનું છે સમીકરણ. પી એ અને બી થી સમાન અંતરે છે તેને સમીકરણ સ્વરૂપમાં સંકેતમાં શું લખાય? તેજલ ટ્રાય. પી એ અને બી થી સમાન અંતરે છે. પી નું અંતર બરાબર એ અને બી નું અંતર ની બરાબર બેઠું ની. રવજીભાઈ
આરચીબેન બેહારો. ચલો થોડીક મદદ કરું છું. ક્રિશા સાંભળજે. પી એ અને બી થી કેવા અંતરે છે? એનો મતલબ એવો થયો કે જેટલું પી નું એ થી અંતર એટલું જ પી નું બી થી. જેટલું પી નું એ થી અંતર એટલું જ પી નું બી થી અંતર. પી નું એ થી અંતર પી એ, પી નું બી થી અંતર પી બી, બે અંતર સમાન છે એટલે વચ્ચે બરાબર. આટલું જ બોલવાનું હતું. પી એ બરાબર પી બી એમ બોલવાનું હતું. નહીં યાર તમે આટલું બોલ્યા નહીં યાર. હે અને ટેક પેલાના કાનમાં હું બોલતો હતો. ચાલો સમજ પડી ગઈ બધાને. ધાર્મિક જો સાંભળી લેજે. હરખું સાંભળજે પાછું આવવાના પછીના દાખલામાં લખાવાનું છે. ચાલો હવે આ પીએ અને પીબી અંતર છે એટલે અંતર આવે ને કાવ્યા એટલે અંતર સૂત્રની એન્ટ્રી પાડી દેવાની. અને અંતર સૂત્રની એન્ટ્રી પાડવા માટે અહીંયા વર્ગ જોઈએ ભાઈ હે ને. હું જોઈએ વર્ગ. તો બંને બાજુ વર્ગ આપી દો ને એટલે પીએ સ્ક્વેર બરાબર પીબી સ્ક્વેર. અને હવે પીએ સ્ક્વેર નું સૂત્ર, પીએ સ્ક્વેર નું અંતર સૂત્ર આ પી અને એ એક્સ ઓછા 7 આખાનો વર્ગ વત્તા વાય આમની બાદબાકી વાય ઓછા 1 આખાનો વર્ગ બરાબર. હવે આ પીબી સ્ક્વેર નું અંતર સૂત્ર અહીંયા લખાવો. પી ને બી વચ્ચે એને ઢાંકી દો. એક્સ ઓછા 3 આખાનો વર્ગ વત્તા વાય ઓછા 5 આખાનો વર્ગ. આમાં સમજ પડી ગઈ. ચાલો સાદું રૂપ એક્સ ઓછા 7 આખાનો વર્ગ એટલે એક્સ નો વર્ગ ઓછા 7 નો વર્ગ એટલે 49 બરાબર. ઓકે ડન. આગળ વધીએ. આ ખોટું છે. આ નહીં લખાય ભાઈ આવું. તમે આ શું કર્યું? આ બેવને વર્ગ આપી દીધા. આ ખોટું છે. એ ઓછા બી આખાનો વર્ગ એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. આ સૂત્ર પ્રમાણે ચાલવું પડે. ચારે ચારમાં ચાલ હેરી ચાલુ કર. એ સ્ક્વેર એક્સ નો સ્ક્વેર માઇનસ 2ab એ એટલે એક્સ ને બી એટલે સટ્ટુ સોપારી વત્તા બી સ્ક્વેર બી એટલે સટ્ટુ. આ પહેલાનું પૈતું. ચાલો હવે બીજાનું. વાય ઓછા 1 આખાનો વર્ગ વાય નો વર્ગ ઓછા 2 વાય 1 વત્તા 1 નો વર્ગ. સમજ પડી? એના બરાબર. ચાલો એક્સ ઓછા 3 ના વર્ગનું વિસ્તરણ એક્સ નો વર્ગ ઓછા 2 પછી એક્સ ને 3 ને પછી વત્તા કોનો 3 નો વર્ગ વાય ઓછા 5 આખાનો વર્ગ વાય નો વર્ગ ઓછા 2 પછી આ બેવ વાય ને 5 ને પછી વત્તા 5 નો વર્ગ. ચાલો વિસ્તરણમાં ધ્યાન રાખજો. કાઉન્સ ખોલો. એક્સ વર્ગ 2 સટા 14x 7 નો વર્ગ 49 આ વાય નો વર્ગ ઓછા 2 એકા 2 એટલે 2y 1 નો વર્ગ 1 બરાબર એક્સ નો વર્ગ ઓછા 2 ટાલી 6 6x 3 નો વર્ગ 9 વાય વર્ગ ઓછા 2 પચામ 10y 5 નો વર્ગ 25. સાદું રૂપ. સંબંધ શોધવાનો છે એટલે બસ સાદું રૂપમાં ઉડાડવાનું કામ ચાલુ કરો. હું ઉડી જાય બંને બાજુથી એક્સ સ્ક્વેર ઉડી જાય બંને બાજુથી વાય સ્ક્વેર હો ઉડી જાય. જ્યારે બરાબરની બેવ બાજુ ઉડાડવાની વાત હોય તો ચિહ્ન સરખા હોય તો ઉડાડી શકાય. અને બરાબરની એક જ બાજુ ઉડાડવાની વાત આવે તો જુદા ચિહ્ન. તમને આપેલું હોય કે 2x વત્તા 5 બરાબર 7y વત્તા 5 તો આ વત્તા 5 ઉડી જાય. તમને આપેલું હોય 2x વત્તા 5 ઓછા 5 બરાબર 7y તો આ વત્તા 5 ઓછા 5 બી ઉડે. આ બેવ સાચું છે. અહીંયા બરાબરની એક જ સાઈડ ઉડાડવાનું કામ થાય છે તો જુદા ચિહ્ન હોય તો ઉડાડવાનું. બરાબરની જુદી જુદી સાઈડ ઉડાડવાનું કામ હોય તો સરખા ચિહ્ન. કેમ કે આ સ્ટેપ પરથી જ આવે 5 ને પેલી સાઈડ લાવે તો -5. ચાલો હવે બીજું કઈ ઉડતું હોય તો ઉડાડ દેવ ને યાર. ચાલો જે વધ્યું તે લખાવે. -14x હવે વાય વાળું પદ લખાવો. -2y અચળ પદ 2 છે હે 49 વત્તા 1 50 એના બરાબર -6x પછી વાય વાળું લખાવજો -10y 25 ને 9 તમારે છે ને એક્સ અને વાય વચ્ચેનો સંબંધ શોધવાનો છે. અને સંબંધનો મતલબ સમીકરણ. એટલે હજી તમારે આનું સાદુરૂપ આપવું પડે. એક્સ વાળા પદો ને વાય વાળા પદો બધાને એક સાઈડ કરી દેવા પડે તો સાદુરૂપ થાય. એટલે આખી જબાને લઈ આવો ડાબામાં. ટેક ધીસ જબા ઓન ધી લેફ્ટ સાઈડ.
ડાબી સાઈડ જેમ છે તેમ બેઠું ચલાવા દઉં. -6x પેલી સાઈડ +6x -10y પેલી સાઈડ પ્લસ આ શું લખાઈ ગયું આ 6x હતો. -10y પેલી સાઈડ +10y +34 પેલી સાઈડ -34 તો જમણી સાઈડ રહી કોણ ગયો. અરે વાહ. x નું x વાળા સાથે જ આપજો સાદું રૂપ. -14x + 6x -8x -2y + 10y +8y 50 - 34 +16 બરાબર 0. સમીકરણ બને એટલે વિચારવાનું કેટલા વડે ભંગાય. 8 વડે. 8 વડે ભાગતા. હા 2 વડે કોણ ભાગે. હા 8 8 ભગાતું હોય તો 2 વડે શું કરવા ભાગવાનું. તો પછી તું તો એમ હો કે 4 હો ભગાય પણ રોહિત આપણે તો કેટલા વડે ભાગો 8 વડે. 8 8 ઉડી જાય -x પાછો 8 8 ઉડી જાય ભાઈ 8 દુ 16. અને છેલ્લી વસ્તુ જ્યારે બી સમીકરણ બને ત્યારે x જે છે ને તે ધન રાખવાનો. અહીંયા x ની અગાડી માઇનસ છે એ માઇનસ ને ધન કરવા માટે બધાના ચિહ્ન બદલી કરો. -1 વડે બંને બાજુ ગુણતા એ સ્ટેપ આવે અને -1 વડે ગુણાકાર બધાના ચિહ્ન બદલી કરે. -x થઈ જાય +x +y નું -y +2 નું -2 0 તો 0 જ રહી. આ છે જવાબ x - y - 2 બરાબર 0. આવી ગયો જવાબ. કોઈ એમ નહીં કહેતું કે સર અલગ છે હરખું જ છે ભાઈ. આ -2 પેલી સાઈડ લઈ જાય એટલે આ જવાબ આવી ગયો. -2 ને પેલી સાઈડ લઈ જવું જરૂરી નથી ઉલટો આ જવાબ વધારે પરફેક્ટ કહેવાય. વ્યાપક સ્વરૂપ વ્યાપક સ્વરૂપ અલા ભાઈ ખોટું નહીં બોલ. આને ખોટું નહીં બોલ અલગ છે એમ કે તો બી સારું લાગે. ખોટું નહીં બોલ તું સાચો જ છે ભાઈ. આ રિયા તો બુદ્ધિ વગરની છે. તું ખોટું નહીં લગાડ x - y - 2 બરાબર 0. તમે ખોટું નહીં લગાડો હું તમારી હાથે છું. આ મારો રોહિત ને મારા બીજા વિદ્યાર્થી બી તમારી હાથે જ છે. મારો વિદ્યાર્થી રોહિત એમ બરાબર છે. એટલે એમાં શું થયું હા અમારો પોતાનો રોહિત જ છે. નથી કઈ બીજાનો રોહિત છે બરાબર છે. આ રવજીભાઈ નું તમે રવજીભાઈ ને ભાઈ કાલે છે ને એવો સવાલ પૂછા ને કે એનો જવાબ એ ખોટો જ આપે ભાઈ 2 ફૂટ પરથી મૂકા. તમે ટેન્શન નહીં લેવો તમારો બદલો મારા હું લઈશ. રવજીભાઈ નો બદલો રિંકેશ સર લેશે તમે ચિંતા નહીં કરો. બસ આવતીકાલે લેસન કરીને આવે વાંચીને આવે હે ને